પ્રબુદ્ધ શ્રોતાજનો નમસ્કાર। આજે પ્રવચનની શરૂઆત ભાગવતના એક પ્રસંગથી કરું છું। ભાગવતમાં એક પ્રસંગ આવે છે, તક્ષક રાજાને સર્પે ડંખ માર્યો। તક્ષક સર્પે ડંખ માર્યો રાજાને। સર્પનું નામ હતું તક્ષક। તો એમ કહેવાય છે કે તક્ષક સર્પ ડંખ મારે તો વધારેમાં વધારે માણસ 7 દિવસ સુધી જીવી શકે, 8મે દિવસે એનો મોત થાય। તો રાજાને જ્યારે આ તક્ષક સર્પે ડંખ માર્યો ત્યારે બધા વૈદ્યોએ કહી દીધું કે વધારેમાં વધારે તમે 7 દિવસ સુધી જીવી શકશો, ગમે તેટલા ઉપચાર અમે કરીશું કે તમે ગમે તેટલા ઉપચાર કરાવશો। આ સર્પદંશ એવો છે કે માણસ વધારે જીવી ન શકે। તો સ્વાભાવિક છે કે મરણની વાત આવે એટલે ગમે તેવો માણસ હોય, ચમરબંધી માણસ રહેલો હોય, મરણ એક એવી ચીજ રહેલી છે કે ભલભલાને ખખડાવી નાખે। શાસ્ત્રમાં પણ 2 જ ભય મોટા કયા છે, એક વેરાણું બંધીણી મહાભયાણી, કોઈની સાથે આપણે વેર બાંધીએ એ મોટો ભય શાસ્ત્ર પ્રમાણે। મચ્છુ મહાભયમ, બીજા નંબરમાં ભય છે મૃત્યુનો। ગમે તેવા ચમરબંધી લોકો રહેલા હોય, કોઈનાથી ડરતા ન હોય, પણ મરણની વાત આવે એટલે ભલભલાના હાજા ગગડી જાય। આ જેસલ નામ સાંભળ્યું છે ને તમે? કચ્છનો કાળોતરો કહેવાતો હતો, કોઈનાથી ડરતો ન હતો, પણ જ્યારે મરણની વાત આવી, સામે આમ મરણ દેખાતો હતો, ડાચા ફાડીને દેખાતો હતો મરણ, ત્યારે તોરલને કીધું કે મને બહુ બીક લાગે છે મરણની, અને આપ સૌને ખબર હશે ભજન, હા છે ને? પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કહે। તમારા જે પાપ રહેલા છે તમે પાપ પ્રકાશી દો, તમારી આ બુડતી જે નાવડી દેખાય છે ને બુડવા નહીં દઉં। તો કહેવાનો તાત્પર્ય જેસલ જેવો જેસલ પણ કોઈનાથી ડરતો ન હતો, પણ મૃત્યુ સામે દેખાયું ત્યારે ખખડી ગયો। તો આ રાજા એ વિચારે છે બસ મારું મૃત્યુ થશે, 7 દિવસ સુધી હું જીવવાનો છું। રાજાનું નામ હતું પરીક્ષિત રાજા। માણસ જ્યારે જીવવા ઈચ્છે ને, મરણની ખબર પડી અને જીવવા ઈચ્છે એટલે માણસ બિચારો જ્યાં ત્યાં જાવા નાખે। માણસને કોઈ બીમારી એવી થાય અને ડૉક્ટર કહી દે કે હવે ખાસ આ બીમારી માટે કોઈ ઉપચારો નથી, ત્યારે માણસ બિચારો કોઈ પણ કહે ને કે ફલાણા ઠેકાણે તમે જાઓ, બાંભળાઈમાં એક સારો છે માણસ, આમ પગ ખેંચે છે, માણસ સાજો થઈ જાય છે। તો માણસ એ વાત પછી એના પર બહુ વિચારે નહીં, એ પહોંચી જાય ત્યાં પણ પગ ખેંચાવી લે। બચવા માટે દરેક માણસ ઈચ્છે છે અને મરવાનું બધા માટે નિશ્ચિત છે, કોઈના માટે પણ અનિશ્ચિત નથી ને। એમ કહેવાય છે મરણ છે અવશ્યમ ભાવી છે, એને ટાળવા માટે માણસ ગમે તેટલા પ્રયાસ કરે પણ મરણ ટળે તેમ નથી। મરણને ટાળી ન શકાય, મરણને સુધારી શકાય। કોણ ટાળી શક્યો છે આજે મરણને? પરીક્ષિત રાજા બિચારો જાવા નાખે છે, ઘણા ઉપચારો કરાવે છે। કોકે સમાચાર આપ્યા કે આ સર્પે તમને ડંખ માર્યો છે, તમે જીવવાના નથી તો કમસે કમ
તમે સારી વાતો સાંભળો કે જેના કારણે તમારી સદગતિ થાય. તો કહો કે સલાહ આપી કે સુખદેવજી છે એમની પાસે તમે જાઓ, થોડીક રાહત મળશે તમને. રાહત મૃત્યુમાં નથી મળવાની, પણ તમારા માનસિક વિચારો જે અસ્તવ્યસ્ત થઈ ગયા છે એમાં થોડી રાહત મળશે. અને એમ કહેવાય છે કે તે સમયમાં સુખદેવજી એ મોટામાં મોટા કથાકાર કહેવાતા હતા. આત્મજ્ઞાની હતા અને કથાકાર પણ હતા. તો પરીક્ષિત રાજા સુખદેવજી પાસે ગયા. બેબાકડા હતા, મૃત્યુ આમ સામે ઝડુંબી રહ્યું છે, પગે લાગે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને સુખદેવજી મહારાજને કહે છે કે મને તક્ષક સર્પે ડંખ માર્યો છે, મને મરવાની બીક છે, હવે છેલ્લે મરી જવાનો છું, તો મને ભાગવત સંભળાવો. ભાગવત કથા આવે ને એ કથા મને સંભળાવો. માણસને જ્યારે અતિ મૂંઝવણ હોય ત્યારે પરમાત્માની કથા માણસ માટે રાહતરૂપ રહેલી છે. બધા ઔષધો જ્યારે નિષ્ફળ જાય અને કોઈ પણ ઔષધ જ્યારે કામ ન લાગે ત્યારે પરમાત્માની કથા સાંભળવાથી વ્યક્તિને શાંતિ થાય. થોડી ભાગવત કથા, કોઈ પણ પરમાત્માની, તમે વાસુપૂજ્ય ભગવાનની કથા સાંભળો, શાંતિનાથ ભગવાનની કથા સાંભળો, XYZ જે મહાપુરુષો થઈ ગયા છે એની કથા સાંભળવાથી આપણી માનસિક સ્થિતિ થોડી શાંત થાય. એટલે હંમેશા પરમાત્માની કથાનું પરિશીલન વાંચન કરતા રહેવાનું. જૈન ધર્મમાં 24 તીર્થંકર થયા. એ 24 તીર્થંકરના જીવન રહેલા છે, ઋષભદેવથી લઈ કરી અને મહાવીર ભગવાન સુધી. તો ક્યારેક નવરાત મળે અને કાંઈ સૂઝતું ન હોય ને મન મૂંઝાયેલું હોય ત્યારે શું કરવાનું? પરમાત્માની કથા વાંચવાની. સાંભળવાનો તો આપણને સમય પર જોગ મળે, પણ વાંચી તો ગમે ત્યારે શકીએ ને. તો પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. કોણ સંભળાવે છે? ખુશાલભાઈ, કોણ સંભળાવે છે કથા? સુખદેવજી મહારાજ. જબરદસ્ત આત્મજ્ઞાની અને કથાકાર. હવે એક તો આત્મજ્ઞાની હોય ને વળી કથાકાર હોય એટલે પૂછવું જ નહીં. કથા ચાલુ કરી એમણે, ભાગવત કથા. મરવાની જ્યારે બીક હોય ને ત્યારે માણસને બીજા વિચાર ના આવે. આવે ત્યારે એ જ હોય ને મનમાં, આટલા દિવસ ગયા ને આટલા દિવસ બાકી છે. પણ મરવાનો જ્યારે ભય ન હોય ને ત્યારે માણસ નિશ્ચિંત રહેલો હોય, ત્યારે જોકા આવી જાય વ્યાખ્યાનમાં પણ. આવે ને એટલે હકીકતમાં આપણને થોડો ટેન્શન તો હોવો જ જોઈએ. સાવ નચીન થઈ જઈએ તો ગમે ત્યાં જોકા ખાધે રાખીએ. હા, કેસરમાં આમ પૂછ્યા વગર ન ખાજો. તો ભાગવત કથા ચાલુ થઈ. એક ધ્યાનથી એકાગ્ર ચિત્તે પરીક્ષિત મહારાજા કથા સાંભળે છે. આમ આપણા મન પર અનેક વિચારો રહેલા હોય, પણ આવી મરણની કોઈક વાત આવતી હોય ત્યારે એ બધા વિચારો ગાયબ થઈ જાય. લગાતાર કથા ચાલુ છે, ભાગવત કથા નોન સ્ટોપ. અને વક્તા સુખદેવજી છે, ભારતના તે સમયના પ્રતિષ્ઠિત કથાકાર. અને સામે શ્રોતા કેટલા છે? એક જ છે. અમે વ્યાખ્યાનમાં એકાદ શ્રોતાને શોધીએ, બાકી અમે સમજતા હોઈએ કે લગભગ ઘણા ટકા લોકો તો કાં ઊંઘતા હોય કાં ઉપરથી બધું ચાલ્યું જતું હોય. અમે એકાદ શ્રોતાને શોધી લઈએ, એની સાથે મજાક પણ કરીએ, થોડી વાર હળવા પણ થઈએ. બાકી બધા જો શ્રોતાઓ ગંભીર રહેલા હોય તો વ્યાખ્યાનકારનો જે મૂડ હોય ને એ મૂડ ન રહે. મોટા મોટા શહેરોમાં તો અમે એકાદ 2-4 જણાને શોધી લઈએ, એ અમારી ફિલ્મ ઉતારે, અમે એમની ફિલ્મ ઉતારીએ વ્યાખ્યાનમાં. મજા આવે જરા.
બધી આપણે આત્માની ગંભીરતા સાથે વાતો કરવા જઈએ તો ક્યાં કામ લાગે? વક્તા એક, ભારતનો સર્વશ્રેષ્ઠ વક્તા, અને શ્રોતા એ સર્વશ્રેષ્ઠ વક્તાની સામે શ્રોતા એક જ. પણ એક શ્રોતા લાખ શ્રોતા જેવો છે, કારણ કે અત્યારે એને ભાગવત કથા સિવાય કોઈમાં પણ ઇન્ટરેસ્ટ નથી. વ્યાખ્યાન છે ભલે મફતના હોય પણ મહત્ત્વના છે. ભલે લોકો ગંભીરતાથી એ વ્યાખ્યાનોની નોંધ નથી લેતા, પણ મહત્ત્વના જ છે. અને હંમેશા બધા લોકો કંઈ વ્યાખ્યાનની નોંધ ગંભીરતાથી લેતા ન હોય. હલો ખેકડી કથા સોણીએ જીબો, થોડી વાર એબો એટલે મળે મળતા પાકે, થોડો ટાઈમ પાસ થઈ વંદો બ્યો કરાય. હા, પણ એ 1 કલાક પ્રવચનનો કે કથાનો બહુ જ મહત્ત્વનો હોય. જો આપણે સમજીએ તો ભાગવત કથા જ્યાં સુધી ચાલી ત્યાં સુધી મરણની વાત ગાયબ, મગજમાંથી નીકળી ગઈ. કારણ કે અત્યારે એનું મન ક્યાં હતું? ભાગવતમાં પરોવાયેલું પડ્યું હતું. જ્યાં સુધી માણસ એકાગ્ર ચિત્તે સત્સંગ કરે ત્યાં સુધી માણસના ગમે તેટલા વિચારો મન પર હુમલો કરતા હોય, પણ હુમલો કરવા દે નહીં. અગર એકાગ્ર ચિત્ત હોય તો, અને ઇન્ટરેસ્ટ સાથે જો સાંભળતો હોય તો. નહીં તો પછી તમે જાણો છો, ભાગવત કથા પૂરી જેવી થઈ કે પાછો એને વિચાર આવવા લાગ્યો કે બસ મરી જવાનો. એટલે સુખદેવજીને પગે લાગીને કહે છે કે મહારાજ, જ્યાં સુધી ભાગવત કથા સાંભળી ત્યાં સુધી મરણના વિચારો ગાયબ હતા, અને આપ જે કથા સંભળાવતા હતા પરમાત્માની, એ કથામાં મારું મન એકદમ પરોવાયેલું હતું. પણ જેવી આપે કથા પૂરી કરી કે પાછા મરણના વિચારો મને આવવા લાગ્યા. હવે તમે મને એવું સંભળાવો કે મરણ ભલે આવે પણ રાજી ખુશીથી હું મરણને સ્વીકારું, એવું કંઈક સંભળાવો. આને જરૂરી છે ટ્રીટમેન્ટ, આને જરૂરી છે. બાકી બધાને ટ્રીટમેન્ટ લેવી જ ન હોય તો ટ્રીટમેન્ટ આપીને કરવાથી ફાયદો શું? લેવી જ ન હોય તો? હા, જેને ટ્રીટમેન્ટ લેવાની જરૂર હોય એને ટ્રીટમેન્ટ અપાય તો એ ફાયદાકારક. પણ એ એમને એમ આવી ચડ્યો હોય ને ટ્રીટમેન્ટ માટે એને ઇન્ટરેસ્ટ ન હોય તો એ પછી ટ્રીટમેન્ટ કદાચ લે ને તો ફાયદો ન કરે. તો સુખદેવજી મહારાજ એક કથા કરે છે. પરીક્ષિત મહારાજા એક ધ્યાનથી પાછી કથા સાંભળવાની તૈયારી રાખી. સુખદેવજી મહારાજ કહે છે, એક રાજા હતા. એક દિવસે રાજાને ગામ બહાર ફરવાની ઈચ્છા થઈ જંગલોમાં. એ રાજા પ્રધાનને બીજાઓને વાત કરી, રસાલો તૈયાર થયો. એ રસાલા સાથે રાજા ઘોડા પર બેસી કરી અને જંગલમાં રવાનો થયો. પાછળ રસાલો છે, આગળ રાજા છે. ગામ છોડ્યા પછી એ અશ્વ બેફામ દોડવા લાગ્યો. કોણ સાંભળે છે આ કથા? પરીક્ષિત રાજા. અને સંભળાવે છે સુખદેવજી મહારાજ. હવે ભાગવત કથા નથી, અમસ્તી એક કથા રેલી છે, પણ ઇન્જેક્શન છે. કેટલા પાવરવાળું? હા, 5G પાવરવાળું છે. હા, અને ખાતરી છે સુખદેવજી મહારાજને કે આ કથા કરીશ એટલે એના મરણના વિચારો ગાયબ થઈ જશે. સુખદેવજી કહે છે, ઘોડો બેફામ દોડવા લાગ્યો. પાછળ જે રસાલો હતો એમના ઘોડાઓની એટલી ગતિ હતી નહીં, એટલે સૌ પાછળ રહેવા લાગ્યા. જ્યારે એકદમ ઘોડો દોડે છે ત્યારે એને અટકાવવા માટે રાજા લગામ ખેંચે છે કે હવે ક્યાં સુધી લઈ જશે જંગલોમાં. અજાણ્યા પ્રદેશ તરફે ઘોડો રવાનો થયો છે. કોઈ રીતે લગામ ખેંચ્યા છતાં પણ ઘોડો અટકતો નથી. રાજાને કંટાળો આવ્યો, તરસ લાગી, ભૂખ લાગી, પણ ઘોડો દોડ્યા જ કરે છે. છેવટે કંટાળી કરી અને રાજાએ લગામ ફેંકી દીધી. જેવી લગામ ફેંકી, ઘોડો ત્યાં જ ઊભો રહ્યો.
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે ઘોડા પર જે રાજા બેઠેલો હતો એને તરસ લાગી છે, થાકી ગયો છે, શ્રમિત રહેલો છે, એને આરામ પણ કરવો છે, પાણી પણ પીવું છે, પણ જંગલ એવો ગાઢ હતો ક્યાંય પાણી દેખાતું ન હતું. એટલે રાજા ભટકવા લાગ્યો, ઘોડાને ત્યાં જ છોડ્યો. ભટકતા 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 ક્યાં સરોવર મળી જાય તો હું પાણી પીઉં, ક્યાં કોઈ ફળ મળી જાય તો હું ફળ ખાઉં. એ ભટકતા ભટકતા રાજાની નજરે એક ઝૂંપડી ચડી. પરીક્ષિત મહારાજાને સુખદેવજી મહારાજ કહે છે ઝૂંપડી દેખાઈ તો એ રાજા વિચારે છે, થાકેલો પાકેલો રાજા, કે આ ઝૂંપડી છે એટલે એમાં કોઈને કોઈ વ્યક્તિ તો હોવો જ જોઈએ. વ્યક્તિ રહેતો હશે તો પાણી બાણી જેવી પણ વ્યવસ્થા હશે. માણસને જ્યારે અતિ તરસ લાગે ને ત્યારે જુએ નહીં કે આ બંગલો છે કે શું છે. હા, તરસ ન જુએ દોબી ઘાટ. તરસ લાગે ત્યારે માણસ એને શેની જરૂર હોય? પાણીની. આમ જ્યારે આપણને સરખી તરસ લાગી ન હોય ને ત્યારે નાટક બહુ કરીએ. આ હરિજનનો ઘર છે ને, આ મુસલમાનનો ઘર છે ને, આ ફલાણાનો ઘર છે ને, આ ઢીકણાનો ઘર છે. જો કે હોટલમાં જાઓ છો ત્યારે કાંઈ નથી જોતા હો. પીરસનારા કોણ છે? હરિજન છે, મુસલમાન છે, કઈ જાતિના છે, કોલી છે, તપાસ કરો છો, પૂછો છો? હા, એ વેઇટરના ડ્રેસમાં હોય, હા, સરસ મજાના ડ્રેસ પહેરેલા હોય અને તમને સરસ મજાના મસાલાવાળા ઢોસા આપતા હોય. ઢોસામાંથી સુગંધ આવતી હોય, સરસ મજાની સુગંધ આવતી હોય, ત્યારે ન જાતિ પૂછાય, ન જ્ઞાતિ પૂછાય, ન ધર્મ પૂછાય. ધર્મ પૂછાય ત્યારે અહીં વાણિયા જૈનયો કે ન? અરે ત્યારે કાંઈ પૂછાય? ભલા માણસ, ત્યારે તો ઢોસા સામે નજર હોય, દાંતાવાળા ચમચા આવી જાય, દાંતાવાળો ચમચો નાખે ઢોસામાં અને હોય માણસને જ્યારે બહુ ભૂખ ન લાગી હોય, બહુ તરસ લાગી ન હોય ત્યારે એને પૂછપરછ કરવાનું મન બહુ થાય. તો આ પરીક્ષિત રાજા ઝૂંપડી તરફ જાય છે. બાજુમાં પહોંચ્યા. એટલી સારી ન હતી ઝૂંપડી. કેવી હોય? અડધા ઘાસ પડ્યા હતા, અડધા ઘાસ આડાવડા થઈ ગયા હતા. પરીક્ષિત રાજા બારણા પાસે આવી કરી. હા, પેલો રાજા ગમે રાજા બારણા પાસે આવી કરી. બારણે કે પા કચ્છી મેં ધંગળ્યો છું ને. હે, નથી ખબર? બારણાને ખખડાવે છે. જો કે એમાં ફાંકા ઘણા હતા, બધું દેખાઈ શકે તે છતાં ખટખટાવે છે. બધા દરવાજા ખોલ્યા. અંદર રહેલાના ભાઈને જે હોય તે ચહેરો જોયો, કાળો ભમ ચહેરો. પહેલી વખત જોયા પછી રાજા વિચારે છે આવો માણસ, વાળના ઠેકાણા નથી, આખું શરીર કાળું એકદમ મેષ જેવું, કપડાં એકદમ લગર વગર ખરાબ. પણ એ ભાઈએ કીધું આવો. રાજા તરીકે નહીં, એક માણસ તરીકે આવકાર આપ્યો કે આવો. રાજાએ કીધું મને તરસ બહુ લાગી છે. પેલો ભાઈ કહે છે પાણી છે થોડું ઘણું વધ્યું ઘટ્યું, માટલા બાટલામાં નથી, પણ એક હોય ને ચામડાની, શું કહેવાય, બોક. બોકમાં પાણી છે, ચામડાની બોકમાં ચાલશે? ત્યારે આપણે ના પાડીએ. હા, કંઠ સુકાતું હોય, તરફડિયા મારતા હોઈએ પાણી માટે, ત્યારે બોકમાં હોય કે ગમે ત્યાં હોય, તું આપને બાપા. પેલો ભાઈ કહે છે રાજાને કે મહારાજા બોકમાં પાણી છે પણ મારી પાસે ગ્લાસ કાંઈ નથી, યુઝ એન્ડ થ્રોવાળા ગ્લાસ પણ મારી પાસે નથી. તમે ખોબો પકડો અને હું તમને પાણી પાઉં. રાજા કહે છે બાપા ગ્લાસની જરૂર નથી, પાણી પાસે મોટી વાત છે. ખોબો પકડ્યો, પાણી પીવડાવે છે, પાણી પી લીધું. એટલે રાજા કહે છે પેલા ભાઈને કે મારે થોડી વાર વિશ્રાંતિ લેવી છે ઝૂંપડીમાં, થઈ શકશે સગવડ? પેલો ભાઈ કહે હા, પણ શરત એક કલાક પછી તમારે આ ઝૂંપડીમાંથી નીકળી જવું. નહીં નીકળો તો હું અપમાન કરીશ,
લાતો મારીને તમને ઝૂંપડીમાંથી બહાર કાઢીશ. અગર તમે કબૂલ થતા હો તો આરામ કરો, લ્યો આ ચટાઈ. ચટાઈ કેવી હતી ખબર છે? ગાભા નીકળી ગયા હતા ચટાઈમાંથી, અડધી સારી ને અડધી ફાટેલી ને એવી. આપી ચટાઈ.